તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને અત્યારે માહોલ જામેલો છે। ચૂંટણી જંગમાં 3 ઉમેદવારો મેદાને છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મતદાન કર્યું। ભાજપના કિરીટ પટેલની જીતનો તેમણે દાવો કર્યો છે। ખેડૂતો ઉત્સાહ સાથે અત્યારે મતદાન કરી રહ્યા છે। ભૂપત ભાયાણીનું આ નિવેદન। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન જોરશોરથી થઈ રહ્યું છે અને લોકો છે, મતદારો છે, તે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જે છે તે આપણી સાથે છે। ખાસ કરીને જાણશું ભૂપતભાઈ, જે રીતે મતદાનની જે રીતે વાત કરવામાં છે, મતદાન કરવા છે, શું લાગે છે? હાલ વાવણીની સિઝન છે। પરમાત્માએ પણ અમી સાટણાના આશીર્વાદ અમને 2 દિવસ પહેલા જ આપી દીધેલા હતા। મારા તાલુકામાં અને મારી વિધાનસભા સીટમાં ખેડૂતો, શ્રમિકો, વેપારીઓ, રત્ન કલાકારો, તમામ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો વિસાવદરના વિકાસ માટે, સરકારની પ્રતિબદ્ધતા માટે અને વિસાવદરની અસ્મિતા માટે જોરશોરથી મતદાન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ જંગી બહુમતીથી જીતે એવા આશીર્વાદ આપવા માટે સવારમાં 7 થી 8:30 વાગ્યા સુધીમાં ખેડૂતો મતદાન કરી અને વાવણી કરવા ગયા છે। બપોરના સમયે 1 વાગે લંચ બ્રેક હોય ત્યારે પણ ખેડૂતો 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીમાં જે બાકી રહ્યા છે એ લોકો મતદાન કરી જવાના છે। તો આ હતા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની જીતની આશાનો દાવો કરી રહ્યા છે। કેન્દ્ર સંદેશ ન્યૂઝ પેશા।